હવે આજે જે આપણે વાતચીત કરવાના છીએ જે મુદ્દા ઉપર, એ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે વૈશ્વિક સ્તરે અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિની અંદરમાં ભારત એટલે કે આપણો દેશ એ કઈ હેસિયતથી ક્યાં ઊભો છે એ સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે. પણ એના માટે એક થોડીક જે આંતરિક રાજનીતિની જે બધી જેને જે કહેવાય ને કે દાવપેચની આખી ઘટનાઓ છે એને સમજવી પડે. આપણે જ્યાં અત્યારે ઊભા છીએ ત્યાં શું કામ ઊભા છીએ? જે થોડીક નિસહાય અવસ્થા છે. બહાર આપણું કોઈ સાંભળતું નથી અને અંદર વડાપ્રધાન જે છે એ હાથમાં દંડો લઈ અને જે મળે એને ધોઈ નાખવાની ફિરાકમાં હોય છે. પણ આપણા આ વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે શું વિચારતા હતા અને ત્યારે જે વિચારતા હતા અને ત્યારે જે એ જાહેરમાં ભાષણ આપતા હતા, જેનો વિરોધ કરતા હતા, એ તમામ વસ્તુઓમાં અત્યારે એમનું સ્ટેન્ડ શું છે? તો એવું કહેવાય કે 360 ડિગ્રી એ એમને ઘુમડી મારેલી છે. નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એક મુદ્દા ઉપર એમને બહુ મોટું એક પ્રકારની જેને કહેવાય ને કે એક વિવાદ આખો ઉભો કરેલો. જે ઘણી બધી સભાઓ મેં એમની કવર કરેલી એ વખતે. એમાં એક મોટો મુદ્દો હતો કે ભાઈ કેન્દ્ર સરકાર, તત્કાલીન કેન્દ્ર સરકાર, એ વખતે યુપીએની કેન્દ્ર સરકાર હતી. યુપીએની કેન્દ્ર સરકાર એ રાજ્યના રાજ્યપાલોને કઠપુતળીની જેમ નચાવે છે અને રાજ્યપાલ ભવનના દુરુપયોગ દ્વારા ચૂંટાયેલી સરકારોનું શ્વાસ રૂંધવાનો પ્રયાસ કરે છે યુપીએની સરકાર અને હાથો બને છે રાજ્યપાલ. અને કોનો શ્વાસ રૂંધાય છે? તો કે અત્યંત મજબૂતાઈથી ચૂંટાઈ આવેલી લોકોની સરકારનો. એક કોની સરકાર? તો કે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર. અને એમાં ઘણા બધા ભાષણો આપેલા છે, અમુક તમને હું સંભળાવીશ અત્યારે. એ વખતે એવું હતું કે ગુજરાતીમાં બોલતા બોલતા ગમે ત્યારે એમને લાગે કે નેશનલ ચેનલોના કેમેરામેનો બરોબર એકદમ એમને જે સૂચના મળેલી છે એ પ્રમાણે હવે એમનું લાઈવ કટ કરવાની તૈયારીમાં છે, ત્યારે પછી હિન્દીમાં શરૂ થઈ જાય. તો હિન્દીમાં એમને જે ગુજરાતી ભાષણ વખતે વચ્ચે હિન્દીમાં બોલેલા જે કટકા છે હું સંભળાવીશ તમને. પણ રાજ્યપાલો એટલે થોડોક આ મુદ્દો સમજવા જો થોડોક એકેડેમિક પણ છે, પણ એટલો બધો નથી કે ન સમજી શકાય. આંધળી ચાકણ થી પરિચિત છો ને તમે લોકો? સર્પ જે પ્રજાતિ છે એમાં એક સર્પનો પ્રકાર છે જેને આંધળી ચાકણ કહેવાય. એને બે મોઢા હોય, આગળ પણ મોઢું હોય ને પાછળ પણ મોઢું હોય. અને એ ઈચ્છે ત્યારે જે બાજુથી જે મોઢેથી એને આગળ જવું હોય, ચાલવું હોય, ચાલી શકે. એનો કોઈ નક્કી નહીં, એનો કોઈ નેઠો નહીં, એનો કોઈ ભરોસો ન હોય કે આમથી ચાલશે કે આ મોઢેથી ચાલશે કે આ મોઢેથી ચાલશે. એટલે કઈ દિશામાં જશે એનું કઈ નક્કી ન હોય. એટલે આ બાજુ ચાલુ તો પણ એનું મોઢું એ બાજુ જ છે અને આ બાજુ ચાલે તો પણ એનું મોઢું એ બાજુ જ છે. એટલે તમે એને ન કહી શકો કે તમે આને યુટર્ન લીધો. સમજે? નરેન્દ્રભાઈનું કંઈક કશું કામકાજ છે ને આંધળી ચાકણ જેવું છે. એટલે એ ઈચ્છા પડે ત્યારે કંઈ પણ કોઈ પણ દિશા પકડી શકે, પોતાના નિવેદનોને કોન્ટ્રાડિક્ટ કરી શકે, પોતે ભૂતકાળમાં જે પણ બોલી ગયા હોય તો કે એ વખતે બોલી ગયેલો છે પણ એ એને લાગુ ન પડે. એ પ્રકારની એમની જે માનસિકતા છે એનું આ જ્વલંત ઉદાહરણ છે. એટલે હું તમને અત્યારે પહેલા એમના ભાષણના અંશો સંભળાવીશ અને પછી એમના રાજ્યની અંદર, એમના કેન્દ્રના શાસનની અંતર્ગત ભારતના 5 મહત્વપૂર્ણ જે રાજ્યો છે એ રાજ્યની સરકારો જે ઓપોઝિશન છે, જે ભાજપની સરકાર ત્યાં નથી, એવી સરકારો ધરાવતા રાજ્યો દ્વારા ગવર્નર દ્વારા સત્તાના દુરુપયોગની જે ફરિયાદો સુપ્રીમ કોર્ટ સુધી ગયેલી છે, હું તમને એની પણ આગળ વાત કરીશ. અને સાથે સાથે હું તમને એ પણ જણાવીશ કે 2025માં કયો કાયદો પ્રપોઝ થયો છે જેના કારણે ગવર્નર જે છે એ કદાચ આખી ચૂંટાયેલી સરકારને પપેટ સરકાર બનાવી શકે. સૌથી પહેલા તમે સાંભળો, આ વાત તમારે સાંભળવા જેવી છે. આ એમને 2011માં કરેલી, મને યાદ છે. एनडीए की सरकार थी तब ये परेशानी कभी नहीं हुई, तब ये मुसीबतों को कभी झेलना नहीं पड़ा. सरकार राज्य में किसी की भी हो, एक शिकायत नहीं आई थी. लेकिन आज, और मैं कांग्रेस के मित्रों को कहना चाहता हूं, ये लोकतंत्र है,
ना चालू रही तो शुरू ये पिछले दरवाजे से सरकार चलाने के इरादे छोड़ दीजिए। 20 साल हो गए, गुजरात की जनता आपको स्वीकार करने के लिए तैयार नहीं है। मैं देश के सभी मुख्यमंत्रियों को आह्वान करता हूं, आपके राज्य में भी राजभवनों का दुरुपयोग करते हुए आपकी सरकारों के खिलाफ षड्यंत्र चल रहे हैं। आपने भी बहुत बार आवाज उठाई। एक चुनी हुई सरकार यूनिवर्सिटी में वाइस चांसलर तक न रख सके और दिल्ली की सरकार के द्वारा बिठाया हुआ व्यक्ति किसी भी प्रक्रिया को न मानते हुए यूनिवर्सिटी को राजनीतिक अड्डा बना दे। मैं जब मुख्यमंत्रियों की मीटिंग में जाता हूं, हर कोई मुख्यमंत्री राजभवन से जो दुष्चक्र चलते हैं उसके खिलाफ अपनी आवाज उठाता है। अगर 2 सरकारें चलेगी तो शासन जाएगा कहां? कांग्रेस के मित्र राज्यपाल जी के माध्यम से पैरेलल सरकार चलाने के षड्यंत्र कर रहे हैं। उनके डिस्ट्रिक्ट में दौरे करवा रहे हैं, अफसरों की मीटिंग बुला रहे हैं और सीधे सीधे आदेश दे रहे हैं जो उनके अधिकार में नहीं है। बहुत बार उनको समझाया भी, लेकिन उनके लिए कांग्रेस का दबाव ये सबसे बड़ा संकट बना हुआ है। હવે આ ક્લિપ તમે સાંભળી આખી બરોબર છે। આ ક્લિપમાં જે નરેન્દ્રભાઈ બોલે છે એને આપણે કહીએ ને કે તો એક પેલી સર્પમાં પ્રજાતિ આવે છે, આંધળી ચાકણ કહેવાય આપણી બાજુ, તળપદી ભાષામાં આપણે કહીએ, મારા ખ્યાલથી બધે ગુજરાતમાં એ જ કહેવાતું હશે। એને 2 મોઢા હોય, 2। એ આ બાજુ પણ એનું એટલે પૂંછડી ન હોય, પૂંછડીની જગ્યાએ પણ મોઢું હોય, એટલે એ આ બાજુ પણ ચાલે ને આ બાજુ પણ ચાલે। એની ઈચ્છા પડે ત્યારે ગમે દિશામાં એ માર્ગ બદલી શકે અને એના માટે એને ફરવું ન પડે, સીધું આમ જઈ શકે આમ જઈ શકે। નરેન્દ્રભાઈની વાત સાંભળીને તો આપણને એમ લાગે કે હા આંધળી ચાકણ જેવું વર્તન છે અથવા તો એ પ્રકારની એમની વાત છે। મુખ્યમંત્રી તમે છો ત્યારે તમને એમ લાગે છે કે તમારી એ વખતની કેન્દ્રની સરકાર જે છે એ રાજ્યપાલો દ્વારા રાજ્યપાલ ભવનનો સત્તાનો દુરુપયોગ કરી અને ચૂંટાયેલી સરકારનું ગળું રૂંધી રહી છે, શ્વાસ રૂંધી રહી છે, ગળું ઘોંટી રહી છે। પણ જ્યારે તમે વડાપ્રધાન બનો અને જ્યારે કલકત્તા અને પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક, કેરળ, તેલંગાણા અને એક સેન્સમાં હમણાં સુધી તો જ્યાં સુધી આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યાં સુધી દિલ્હી અને અત્યારે પંજાબ પણ ખરું, તો આજે 6-7 રાજ્યોની જે ચૂંટાયેલી સરકારો છે એ પણ ચૂંટાયેલી સરકારો છે। તો એ સરકારો પર જે રાજ્યપાલ અને રાજ્યપાલ ભવન દ્વારા જે ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે નરેન્દ્રભાઈ, તો એનું શું કરશો?